હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, ત્વચાને લગતી જુદી જુદી સમસ્યાઓ ઘણા બધા વ્યક્તિઓમાં આજકાલ જોવા મળે છે। તેમાં સામાન્ય ખીલથી માંડી અને સોરાયસિસથી માંડી અને ખરજવું સુધીની સમસ્યાઓ જોવા મળે છે। અને લોકો સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે આ ત્વચાની એવી સમસ્યાઓ છે, એવી હઠીલી સમસ્યાઓ છે કે જેના પર કંઈક લગાવી શકાય, કંઈક એવી ટ્યુબ આપી દો કે જેથી કરીને અમને રાહત થઈ જાય। પણ મિત્રો, હું તમને લોકોને એક નાનકડો પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે તમારી કાર કે તમારું બાઇક છે તે ખરાબ થઈ જાય છે ત્યારે શું તમે તેને ઉપરથી જ વોશ આપી ચોખ્ખું કરી દો તો તેનાથી શું તે ફરીથી ઠીક થઈ જશે? બસ સેમ વસ્તુ આપણા શરીર સાથે પણ છે કે તમે તેનો બાહ્ય ઇલાજ કરશો, તમારા હાથમાં, પગમાં કે ત્વચા પર અન્ય કોઈ પણ જગ્યાએ આવી સમસ્યા થઈ છે તો તેનો માત્ર બાહ્ય ઇલાજ કરશો તો કદાચ તમને 1-2% જેવો ફેર જણાશે, પણ આંતરિક શુદ્ધિ જે થવી જોઈએ, તમારો અંદરથી ઇલાજ જે થવો જોઈએ એ સંપૂર્ણપણે નહીં થાય। અને બસ એ જ પ્રક્રિયા માટે આજનો આ વિડીયો અમે લોકો રજૂ કરી રહ્યા છીએ। હવે મિત્રો, આયુર્વેદ છે તે સ્પષ્ટપણે એવું માને છે કે ત્વચાને લગતી ગમે તેવી સમસ્યા હોય તે ઉદ્ભવવા પાછળનું એક મૂળભૂત અને કારણભૂત જવાબદાર કોઈ કારણ હોય તો એ છે આપણા શરીરની અંદર પિત્તમાં થતો વધારો। જ્યારે પિત્તનો વધારો થાય ત્યારે ત્વચાને લગતી જુદી જુદી સમસ્યાઓ ઉદ્ભવે છે। અને તેની સાથે સાથે ઘણીવાર આપણી ખાણીપીણીમાં પર થતી ભૂલો છે તેના કારણે પણ ત્વચાને સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે। જેમ કે દૂધ અને દૂધની બનાવટો, આ વસ્તુઓ છે તેની સાથે ઘણીવાર મીઠું એટલે કે સોલ્ટેડ વસ્તુઓ છે તેનું સેવન કરવામાં આવે છે। હવે હકીકતમાં તો આ બંને વસ્તુઓ એવી છે કે જેને વિરુદ્ધ આહારની શ્રેણીમાં મૂકવામાં આવેલા છે અને તેના વિપરીત પરિણામો આપણા શરીરની ત્વચા પર આપણને જોવા મળે છે। આ ઉપરાંત પણ કેટલાક એવા કારણો જવાબદાર છે કે જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે। આ તમામ કારણો કયા છે તેની સાથે સાથે કેવી કેવી તકેદારીઓ રાખી શકાય અને વિડીયોના અંતમાં હું તમને લોકોને 2 થી 3 એવા જબરજસ્ત ઉપાય સૂચવવાનો છું કે તેનો પ્રયોગ માત્ર 21 દિવસ સુધી કરી લેશો તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, ત્વચાની ગમે તેવી સમસ્યા હશે ને તે સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર થઈ જશે। આની સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કે વર્ણન જે કરવાનું હોય છે તેમાં અહીં કયા ફળો ખાવા જોઈએ, કયા ફળો ન ખાવા જોઈએ ત્વચાની સમસ્યામાં, સાથે સાથે કયા શાકભાજી ખાવા જોઈએ, કયા શાકભાજી ન ખાવા જોઈએ, કયા કઠોળ, કયા નટ્સ, કયા સીડ્સ ખાવા જોઈએ અને કયા ન ખાવા જોઈએ તે અંગેનું પણ સંપૂર્ણ વર્ણન આપેલું છે, જેને તમે લોકો માત્ર 21 દિવસ ફોલો કરશો અને અહીં જણાવેલા ઉપાયોને ફોલો કરશો તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, ત્વચાની ગમે તેવી જિદ્દીમાં જિદ્દી સમસ્યા હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે। તો ચાલો વિડીયો પહેલા શરૂ કરી દઈએ। મિત્રો, સૌથી પહેલા તો અમુક સામાન્ય બાબતો છે તેનું ધ્યાન રાખવું જોઈએ। જેમ કે રોજનો આપણો જમવાનો સમય છે તે ચોક્કસથી નિશ્ચિત હોવો જોઈએ, નક્કી હોવો જોઈએ। એટલે કે સવારનું ભોજન, સવારનો નાસ્તો, બપોરનું ભોજન કે રાત્રિનું ભોજન એ કરવાનો સમય છે તે ચોક્કસ હોવો જોઈએ। એટલે કે રાત્રે માની લો કે એક દિવસ એવો છે કે તમે 7:30 વાગ્યામાં ડિનર પૂરું કરી લીધું અને બીજો દિવસ એવો છે કે 10:30 વાગ્યે ડિનર કરો છો તો આ ટાઈમનો ફેરફાર થાય છે કે જેની વિપરીત અસરો આપણા પાચન તંત્ર પર પણ જોવા મળે છે। તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે વધારે પડતું કોઈ વ્યક્તિ છે તે ધૂમ્રપાન કરે છે અથવા તો પૂરતી ઊંઘ નથી લઈ શકતા તો તેની પણ વિપરીત અસરો આપણી ત્વચા પર પણ જોવા મળે છે। તેની સાથે સાથે એવી કઈ વસ્તુઓ છે જે ચોક્કસથી આપણે કરવી જોઈએ। તો મિત્રો, તમારે લોકોએ ઓછામાં ઓછા દર 15 દિવસે એક ઉપવાસ છે એ તો ગમે તેમ કરીને કરવો જ જોઈએ। કારણ કે ઉપવાસ છે તે એવી વસ્તુ છે કે જે આપણા શરીરને અંદરથી હીલિંગ કરે છે, અંદરથી રિપેર કરવાનું કાર્ય કરે છે, માટે એકવાર ઉપવાસ તો કરવો જ જોઈએ। સાથે સાથે એક અચળ નિયમ છે, એક એવો જબરજસ્ત નિયમ છે કે જેને અપનાવી લેવામાં આવે તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, ત્વચાની સમસ્યાઓ જ નહીં, મોટા ભાગની શરીરની સમસ્યાઓ દૂર થઈ જશે અને એ છે રાત્રિનું ભોજન। ખરેખરમાં તો રાત્રિનું ભોજન કહેવાય જ નહીં, એને સાંજનું ભોજન કહેવાય। આ સાંજનું ભોજન છે એ સાંજના 7 વાગ્યા પહેલા ગમે તેમ કરીને પૂર્ણ કરી લેવું અને ત્યારબાદ વસ્તુ ખાવાનું ને તો પણ તમારા લોકોનું મોટા ભાગની સમસ્યાઓ શરીરની છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે। આ ઉપરાંત મિત્રો, એક અક્ષીર ઉપાય સૂચવું છું ત્વચાની સમસ્યાને દૂર કરવા માટેનો। રોજ સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે કડવા લીમડાના પાન, થોડું કઠિન લાગશે કાર્ય, પણ કરશો તો ગેરંટી સાથે કહું છું તેના
જબરજસ્ત પરિણામો જોવા મળશે. કડવા લીમડાના 3 થી 4 પાન, તેમાં પણ જો કૂણા અને સરસ મજાના લીલા પાન હોય તો એને ચોક્કસથી લેવા જોઈએ. 3 થી 4 પાન લઈ એકદમ ચાવી અને સવારે ભૂખ્યા પેટે ઉતારી જવાનો આગ્રહ રાખશો. રોજે રોજ આ પ્રયોગને કરશો તો મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે 21 દિવસ પછી તમારી ત્વચાની ગમે તેવી સમસ્યા હશે ને, તમને તેમાં એકદમ દેખીતા અને નરી આંખે જોઈ શકાય તેવા ફેરફારો જોવા મળશે. તેની સાથે સાથે જાસૂદનું ફૂલ જે છે તેની પાંખડીઓને સૂકવી દેવાની છે. સૂકવેલી પાંખડીઓ છે તેને પાણીમાં ઉકાળી લેવાની છે. એટલે કે 1 ગ્લાસ પાણી લીધું છે તો તેમાં જાસૂદની પાંખડીઓને ઉકાળવાની છે. ક્યાં સુધી? તો એ પાણી 1/4 ન રહી જાય, એટલે કે ચોથા ભાગનું, એટલે પા ભાગનું પાણી રહી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. ત્યારબાદ આ પાણીને આપણે લોકોએ ગાળી લેવાનું છે અને આખા દિવસ દરમિયાન ગમે ત્યારે ઠંડુ કે ગરમ તમે આને પી જાઓ. રોજે રોજ આ પ્રયોગને પણ રિપીટ કરી શકો છો. આનાથી તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. અને આ બધાની સાથે સાથે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સાંજનું ભોજન લઈ લો છો તેના 1-2 કલાક પછી જ્યારે તમે સૂવા માટે જાઓ છો ત્યારે રાત્રિના સમયે સૂતા પહેલા 1 ગ્લાસ નવસેકા દૂધમાં 1/2 થી 1 ચમચી જેટલું હળદર ઉમેરી બરાબર હલાવી અને આને પીવાનો આગ્રહ તો ચોક્કસથી રાખો જ. તે તમારી હેલ્થ પર ખૂબ જ સારા પરિણામો આપશે. તેની સાથે સાથે તમારે લોકોએ જો બાહ્ય રીતે કોઈ પણ જગ્યાએ દાગ છે, ખાજ છે, ખુજલી છે, ખરજવું છે, સોરાઇસિસ છે કે અન્ય કોઈ પણ ત્વચાની સમસ્યા છે તેના પર પણ કંઈ લગાવવું જ છે તો અહીં હું તમને 2 થી 3 વસ્તુઓનો લેપ છે તે સૂચવીશ કે જે પણ ખૂબ જ વધારે અસરકારક છે. તેમાં ગૌમૂત્ર છે, એલોવેરા જેલ છે અને લીમડાના પાન, આ ત્રણેય વસ્તુઓનો પેસ્ટ મિક્સ કરી અને તેને જે તે જગ્યાએ તમને જે કોઈ પણ જગ્યાએ સમસ્યા છે તેના પર લગાવી રોજે રોજ આ પ્રયોગને કરશો તો તેનાથી તમારી સમસ્યા છે તે ખૂબ જ ઓછા ગાળામાં અને ખૂબ જ અક્ષીર રીતે દૂર કરી શકાશે. આ ઉપરાંત મિત્રો અમુક હેલ્થ સંબંધિત બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે બને તેટલો ગુસ્સો છે તે ઓછો કરવાનો છે. તેની સાથે સાથે તણાવથી એટલે કે સ્ટ્રેસથી દૂર રહેવાનું છે. સોફ્ટ ડ્રિંક્સ છે, ચોકલેટ્સ છે, તળેલો ખોરાક છે, મેંદો છે અને બેકરી પ્રોડક્ટ છે આનાથી પણ બચવું જોઈએ કે જેથી કરીને તમારા શરીરની આંતરિક ક્લિનિંગ, ઇન્ટરનલ જે ક્લિનિંગ છે તે થશે અને તેના પરિણામ સ્વરૂપે ત્વચા સંબંધિત સમસ્યાઓ આપમેળે જ દૂર થવા લાગશે. મિત્રો આ તો હતા કેટલાક સામાન્ય બાબતો કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે હું તમને લોકોને જે ઉપાય કરવાના છે એ સૂચવી દઉં. મિત્રો આ માટે તમે લોકો 21 દિવસ જે પ્રયોગ કરવાનો છે તેમાં લેવાનું છે 20 ml જેટલું મહામંજીષ્ઠા કવચ. જી હા મિત્રો, આ પ્રવાહી આવે છે 20 ml જેટલું મહામંજીષ્ઠા કવચ અને એની સામે એટલું જ એટલે કે 20 ml જેટલું પાણી લઈ બંનેને મિશ્ર કરી દેવાનું છે અને સવારે અને સાંજે જમ્યાના અડધા કલાક પછી આ 40 ml નું લિક્વિડ તમારે પી જવાનું છે. આની સાથે સાથે તમે લોકો કેશોર ગુગળું નામની ટેબ્લેટ્સ આવે છે, આયુર્વેદિક છે, તેમાંથી પણ 2-2 ગોળીઓ સવાર સાંજ લઈ શકો છો. આરોગ્ય વર્ધિની વટી આવી ટેબ્લેટ પણ આવે છે અને અવિપિત્ત કર ચૂર્ણ, આમાંથી 1 ટેબલસ્પૂન 1 ચમચી જેટલું તમે લોકો 2 વાર સવારે અને સાંજના સમયે લિક્વિડ છે તે લેવાનું છે. અને તેની સાથે સાથે નીમ ટેબ્લેટ એટલે કે લીમડાની જે ટેબ્લેટ હોય છે તે આવે છે તે પણ તમે 3 ટાઈમ 2-2 અથવા 1-1 ટેબ્લેટ લઈ શકો છો. આ બધી જ ઔષધિઓનો સાથે તમે લોકો સેવન કરી શકો છો. આની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય, માત્ર ને માત્ર ફાયદો થશે. અને 21 દિવસ સુધી જો આ પ્રયોગ કરી લેશો તો ગમે તેવું ખરજવું હશે, ખીલ હશે, સોરાઇસિસ હશે, આવી સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો આની સાથે સાથે ઘણા લોકોને શરીર પર સફેદ ડાઘ થઈ ગયો છે કે જેને આપણે લોકો કોઢ તરીકે ઓળખીએ છીએ. આવી સમસ્યાઓમાં પણ આ પ્રયોગ છે તે ચોક્કસથી કરવો જોઈએ. અને તેની સાથે સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ જે લોકો ધરાવે છે તેમને વહેલી સવારે આ પ્રયોગો પૂરા થયા પછી સામાન્ય રીતે રોજના અડધી કલાકથી પોણી કલાક જેટલા સમયગાળા દરમિયાન અનુલોમ વિલોમ, કપાલભાતિ, સૂર્ય નમસ્કાર, મિત્રો આ 3 પ્રાણાયામ એટલા જબરજસ્ત, એટલા શક્તિશાળી છે કે તેની વાત જ ન પૂછો. અને કરવા જ જોઈએ. ગમે તેવી શરીરની સમસ્યા હોય, એ પછી આ ત્વચાને સંબંધિત સમસ્યા હોય કે શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તેને શરીરમાંથી દૂર કરી દેવાની ક્ષમતા આ 3 વસ્તુઓમાં રહેલી છે. તે પણ રોજે રોજ તમારે લોકોએ કરવા જ જોઈએ. મિત્રો હંમેશા યાદ રાખજો, આયુર્વેદિક ઉપાય છે એટલે તમને રાતોરાત પરિણામો નહીં જ મળે,
પરંતુ આને લાંબા ગાળા સુધી એક ધારા કર્યા કરશો તો જે પરિણામો મળશે ને એ ચોક્કસથી તમને આશ્ચર્ય પમાડનારા હશે અને જબરજસ્ત હશે. જરૂરિયાત છે માત્ર કન્સિસ્ટન્સીની. એક ધારો આ પ્રયોગ છે તે આપણે લોકોએ રેગ્યુલરલી કરવાનો છે. જો આટલું કરી લેશો તો પણ તમને લોકોને જબરજસ્ત ફાયદાઓ થશે. તેની સાથે સાથે ગર્ભવતી મહિલાઓ છે, બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ છે, અથવા તો કોઈ બીમારી છે, ડાયાબિટીસ છે કે અન્ય કોઈ પણ બીમારીઓ છે, તો એમાં તમે લોકો આમાંથી કોઈ પ્રયોગ કરો છો તો એ પહેલાં ચોક્કસથી તમારે લોકોએ તમારા ફેમિલી ડૉક્ટર છે તેની સલાહ લેવી ખૂબ જ વધારે અનિવાર્ય બની જાય છે. અથવા કોઈ સામાન્ય વ્યક્તિ છે તો તે દર્શાવેલા પ્રયોગો કરી શકે છે અને તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકે છે. અને તેની સાથે સાથે મેં જણાવ્યું એ પ્રમાણે અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને જણાવ્યું છે કે કયા ફળો, કયા શાકભાજી, કઈ દાળ, કયા કઠોળ, કયા અનાજ અને કયા નટ્સ અને કયા સીડ્સ તમારે ખાવા જોઈએ અને ન ખાવા જોઈએ. જો 21 દિવસ આ નિયમોનું પાલન કરી લેશો એકદમ સચોટતાથી તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે દુનિયાની કોઈ એવી શક્તિ નથી જે તમારી ત્વચાને સંબંધિત સમસ્યાઓને મટાડતા અટકાવી શકે. આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.